આણંદમાં વિષકરણથી બાળકનું મોત થયાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વાસદ પોલીસે ખેતર માલિક અને તેના દીકરા સામે ગુનો નોંધ્યો છે। ખેતર માલિકે પોતાની વાડમાં મૂક્યો હતો વિષકરંટ। ઉત્તરાયણના દિવસે પતંગ લૂંટવા જતા બાળકને વીજળીનો ઝટકો લાગ્યો હતો। આરોપીઓ સામે મનુષ્યવધ અને પુરાવાના નાશ કરવાની કલમ લગાવાઈ છે। પોલીસે મગન સોલંકી મહેન્દ્ર સોલંકીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે। આણંદના સુંદડ ગામમાં બન્યો હતો આ બનાવ। તો આણંદની આ ઘટના છે। આણંદમાં વિષકરણથી બાળકનું મોત થવાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વાસદ પોલીસે ખેતર માલિક અને તેના દીકરા સામે ગુનો દાખલ કર્યો છે। ખેતર માલિકે પોતાની વાડમાં મૂક્યો હતો વિષકરંટ। ઉત્તરાયણના દિવસે પતંગ લૂંટવા જતા બાળકને લાગ્યો હતો વીજળીનો ઝટકો। ત્યારે આરોપીઓ સામે મનુષ્યવધ અને પુરાવાનો નાશ કરવાની કલમ લગાવવામાં આવી છે। પોલીસે મગન સોલંકી અને મહેન્દ્ર સોલંકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। તો આણંદના સુંદડ ગામમાં આ બનાવ બન્યો હતો। આણંદની આ ઘટના સામે આવી છે। આણંદમાં વિષકરંટ લાગવાથી બાળકનું મૃત્યુ થવાની ઘટનામાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધાઈ છે। વાસદ પોલીસે ખેતર માલિક અને તેના દીકરા સામે ગુનો દાખલ કર્યો છે। ખેતર માલિકે પોતાની વાડમાં વીજ કરંટ મૂક્યો હતો। સંવાદદાતા ઘનશ્યામ જોડાયા છે ફોનલાઈન પર। ઘનશ્યામ, આણંદની આ ઘટના છે, વીજ કરંટથી બાળકનું મોત થયું હતું, જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી છે। આગળ શું કાર્યવાહી કરાશે? કેરલ ચોક્કસથી જે ઘટના બની હતી તે ઉત્તરાયણના દિવસે બની હતી ને તો બાળક પતંગ લૂંટવા માટે ખેતર સુધી પહોંચી જાય છે ને ત્યારબાદ ખેતરની વાડમાંથી તેને કરંટ લાગે છે। કરંટ લાગતા જ બાળકનું ઘટના સ્થળે જ મોત થાય છે ને ત્યારબાદ જે જાણવા જોગ નોંધાય છે અને પોલીસ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે જે ખેતર માલિક છે મહેન્દ્ર સોલંકી, તેમના દ્વારા જે વાડ છે તેની પર કરંટ મૂકવામાં આવ્યો હતો, જેને લઈને વાસદ પોલીસ દ્વારા મહેન્દ્ર સોલંકી અને તેના પિતા સામે ફરિયાદ નોંધી છે। જી ઘનશ્યામ, આભાર।